જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. તો પહેલાં જ વિડીયોની શરૂઆતમાં જ કહી દઉં કે ભાઈ ખોટું લાગે તો દિલથી માફી માગું છું, કેમ કે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે તો એ તમને થોડોક શેર કરી દઉં. કેમ કે દરરોજ માટે એકનો એક પ્રશ્ન ઊભો રહી છે તો કેવો જરૂરી હતો એટલે આજે કહી દઉં છું. જો કે મને મજા નથી આવતી પણ કેવું જરૂરી છે મારે, કેમ કે આવું થાય છે બહુ. એટલે તો મેન તો એક એ હતું કે કમેન્ટમાં બધા નંબર માગતા હોય છે દર વખતે કે ભાઈ મળવા આવવું છે, મળવા આવવું છે. મેં હર હંમેશ કહું છું કે ભાઈ વેજોદરી મારું ગામ છે, તમે ગમે ત્યારે મળવા આવી શકો છો. પણ બીજું ખાસ કે ઘણીવાર હું શૂટિંગના કામેથી બહાર ગયેલો હોય તો ઘણીવાર ન મળું, એટલે એ ખાસ ધ્યાન રાખજો. અને બીજું ખાસ અહીંયા આવીને તમે વ્લોગ કરો એનો કોઈ વાંધો નથી. મને આમ યોગ્ય લાગશે તો હું પણ મારા વ્લોગમાં તમને લઈશ. તમે વ્લોગ કરીને જાઓ ને પછી ઘરે જઈને મને ફોન કરો, કૌશિકભાઈ સ્ટોરી મૂકો ઇન્સ્ટાગ્રામમાં, તો આ મિત્રો નહીં થઈ શકે. ચોખ્ખું જ તમને કહી દઉં, કેમ કે મારે દરરોજ માટે આનો આ પ્રશ્ન ઊભો રહે છે. કેમ કે કોઈનું કોઈ વ્લોગ બનાવીને જાય ને પછી એમ કે સ્ટોરી મૂકો અથવા તો તમારી ચેનલમાં પ્રમોટ કરો, તો આ વસ્તુ હું મિત્રો નહીં કરી શકું. દિલથી માફી માગું છું કે આ વસ્તુ હું નહીં કરી શકું. અને બીજું ખાસ કે તમે અહીંયા આવો અને મારી સાથે વ્લોગ બનાવો, કોઈ પ્રોબ્લેમ નથી મને, પણ તમે અહીંયા આવીને એમ કહેશો કે ભાઈ ઓલા ભાઈનો નંબર આપો, પેલા ભાઈનો નંબર આપો, પેલાનો કોન્ટેક્ટ કરી દો, એ હું બિલકુલ નહીં કરી શકું. એટલે પ્લીઝ એ બાબત તમારે અહીંયા આવો ને તો ક્યારે મને કહેવું જ નહીં કે ભાઈ તમે ઓલાનો નંબર આપો. તમારી જાતે તમારે ગમે યુટ્યુબરનો કોન્ટેક્ટ કરવો હોય ને તો કરી શકો છો. કેમ કે હું નંબર આપું ને તો મારે પ્રોબ્લેમ થાય છે, એટલે હું કોઈનો નંબર તમને નહીં આપી શકું. એ પણ એ વસ્તુ યાદ રાખજો. બીજું તો કાંઈ હતું નહીં એવું, પણ આ થોડાક પ્રોબ્લેમ થતા હતા ને એટલે મેં ક્લિયર કરી દીધો. બાકી તમે કોઈ પણ જાતનો મને પ્રોબ્લેમ નથી. તમે મારા ઘરે આવો, વિડીયો બનાવો, કોઈ જાતનો ઇસ્યુ નથી. પણ આ બે ત્રણ પોઈન્ટ હતા એ મેં તમને શેર કર્યા છે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો હવે ગમે ત્યારે અહીંયા આવો ત્યારે, કેમ કે એ વસ્તુ હું ન કરી શકું. કેમ કે મારી થોડીક મજબૂરી હોય અને ખાસ તમને ખબર જ હોય છે કે હું ફૂલ ટાઈમ યુટ્યુબ નથી કરતો, ધંધો કરું છું. એટલે ક્યારેક ધંધાથી બહાર ગયેલો હોય તો ક્યારેક વિડીયોથી બહાર ગયેલો, એટલે એ રીતનું છે બધું. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબની 2 ચેનલ, ફેસબુકમાં બે ચેનલનું મેનેજમેન્ટ, પછી ઇન્સ્ટાગ્રામના 2 અકાઉન્ટ, એટલે મેસેજના રિપ્લે આપવા બહુ અઘરું પડે છે મારે, એટલે હું રિપ્લે નથી આપી શકતો. કમેન્ટ બોક્સમાં ઘણીવાર રિપ્લે આપું છું, ઘણીવાર નથી આપી શકતો, તો એ પણ મારી મજબૂરી જ હોય છે. પણ ખાસ તમારે કાંઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય ને તો મેલ કરી દેજો મને. મેલમાં જે તમારે જે કામ હોય ને એ જ વસ્તુ લખજો કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે, તો એ પ્રમાણે હું જવાબ આપીશ. બાકી બીજો જવાબ તો મિત્રો બહુ ઓછો છે. ઘણા બધાને મેં હેલ્પ કરી છે, એવું નથી કે હું હેલ્પ નથી કરવા કોઈની માગતો. મારે ખરેખર તો એવું હોય છે કે ફૂલ ટાઈમ યુટ્યુબ કરતો હોય તો વાત અલગ છે, ધંધાનું પણ મારે ઘણું બધું લોડિંગ હોય, એટલે આ બધું થઈ શકે. તો આવું કોઈને રાખવું નહીં કે ભાઈ કૌશિકભાઈ હવે આમ છે ને તેમ છે, કાંઈ છે નહીં ભાઈ. હું સૌની ઈચ્છું નોર્મલ જો તમે મારા ડેઇલી વ્લોગ જોતા હોય એટલે તમને આઈડિયા જશે કઈ રીતના છું. તો આ થોડાક પોઈન્ટ હતા તો મને આજે એમ થયું કે ચાલો કવર કરવા છે, કેમ કે નહીંતર કોઈને દુઃખ લાગી જાય આ વાતથી. તો કવર કરીને કહી દીધું, વિડીયોઝ બનાવી દો, એટલે પછી ગમે ત્યારે કદાચ કોઈ મને અહીંયા આવીને કહે કે ભાઈ તમે સ્ટોરી મૂકો, એટલે આ વિડીયો ડાયરેક્ટ સેન્ડ કરી દે કે ભાઈ જોઈ જો આ વિડીયો. અને હજી પોઈન્ટ રહી ગયો તો યાદ આવી ગયો તો કહી દઉં કે ઘણા બધાને એવો સવાલ થાય મનમાં કે કૌશિકભાઈની એ મોટા યુટ્યુબર આવે ને એ લોકોને વધારે રિસ્પોન્સ આપે, પણ એમાં અમારો પણ ફાયદો હોય છે, અમારો સ્વાર્થ હોય છે. એટલા માટે, કેમ કે એમની ચેનલમાં અમારું પ્રમોશન થતું હોય, અમે એનું પ્રમોશન કરતા હોય. કેમ કે અમારાથી જે ઊંચા મોટા યુટ્યુબર હોય તો અમને પણ થોડોક બેનિફિટ થતો હોય, એટલા માટે એની સાથે અમે કોલેબરેશન કરતા હોઈએ છીએ. બાકી એવું કાંઈ હોતું નથી કે ભાઈ મોટા યુટ્યુબર છે એટલે નાના નથી લેતા, પણ અમારો થોડોક સ્વાર્થ છે. કેમ કે એમના ચેનલમાં અમે જઈએ તો અમારે થોડોક 2-5 જણા જે વ્યુવર આવે એના માટે હોય છે. બાકી એવું કાંઈ છે નહીં કે ભાઈ મોટા યુટ્યુબરને આ લોકો રિસ્પેક્ટ કરે છે, અમારી નથી કરતા. જે અહીંયા મારા ઘરે આવીને ગયા છે અને ખબર જ હશે કે મેં કઈ રીતની બધાને ઓલું કરું છું. ટોટલી મારું જ વાયટી સ્ટુડિયો ખોલીને આપી દઉં છું, જોઈ જુઓ સેટિંગ, ત્યાં સુધીની મેં હેલ્પ કરેલી છે. બાકી એવું કાંઈ છે નહીં કે ભાઈ મોટા યુટ્યુબર ને નાના યુટ્યુબર બધા સરખા જ હોય છે. અત્યારે તમે કદાચ 0થી શરૂઆત કરી છે, કાલે સવારે મારાથી આગળ નીકળી જશો, તો એવું કાંઈ હોતું નથી નાનું મોટું કોઈ. આપણે અત્યારમાં ઘર સારું કરવાનું છે તો કૌશિકને માળી ઉપર ચડાવી દીધા ને બધું ઉતારા, કેમ કે મને બીક લાગે થાંભલા માગતી ઉતરે નહીં માથે લાગે. વાહ, ધ્યાન રાખજો બધા. આ વાર આવી કે તમારે બરાબર અત્યારમાં ચડાવી દીધા, અભરાઈ જોયું વાસણ ઉતાર થોડાક છે ને આ અભરાઈ થોડીક મેલી થઈ ગઈ છે, તો અસ્મિતા કહે છે સાફ કરવી છે, તો એ રીતનું છે. તો મેં અહીંયા ખોણાના કોર્નર ઉપરના વાસણ હતા ને એ ઉતારી દીધા. બાકી બહુ ઝાઝું છે નહીં અહીંયા, બધું છે ને વધારે તો ઓલા ઘરે હોય વધારે સાફ સફાઈ, અહીંયા બહુ ક્યારેક હોય ભાગ્યા
પણ કરવા જેવી છે અહીં જુઓ તો હારું ના કર્યું કેટલા દી કરોળી હે કેદી હારું કર્યું પણ ઉતાવળીમાં હારું કર્યું તે તો ઘર જ પોયા ઉતાણી ભાઈ હોળી ધૂળેટીની વાત છે આ હોળી ધૂળેટીમાં કીધું હું હવે આજ પાછી શરૂઆત કરી છે ભાઈ તો લગ્ન પછી આવા વારા આવીએ કે એટલે ધ્યાન રાખજો હવે તો એ ખુદ બધું કરવા મળશે ભાઈ પંખા બંધ કરી દીધા છે કેમ કે આજે આખું ઘર સાફ કરવાનું છે તો એની રીતે કર્યા કરશે અને હું તો ભાઈ જાવ તો દુકાને કેમ કે આપણે ભાઈ આમાં ધ્યાન નથી દેવાનું બહુ દુકાને જવું પડશે તો ફોન મૂકતો જાઉં છું મોટી બ્લોગ કર્યા કરશે કરી ને હા હાલો ભાઈ એ કરશે બ્લોગ તો એટલા વાસણ મેં ઉતારી દીધા કેમ કે એ ઉતારવાનું મેન રીઝન તો આ કોર્નર હતો ને ખૂણો તો એને લાયક ન આવે એટલે ઉતારી દીધા છે હવે એ બધા ઉતારી નાખીશ ઉતાવળીમાં હારું કર્યું તો ઘર ન પૂર્યું તો ઢોર બહુ ભરાઈ ગયું ને આપણે ઘર હારું કરવાનું છે તો બસ હવે હા તમારે તમને બધું આવે એટલે ઘર તો સારું કરવું જ પડે તો આપણે જો આ ઉટકવાના વાસણ છે એ બધા આપણે બહાર મૂકી દીધા અને અમારી કેશુબેન જો શું કરે છે ઘર હારા કરીએ ને એટલે છોકરાને મજા આવી જાય રમવાની જો આ શોકેશ કહેવાય આપણે આણાનો છે જો આ અત્યારે તો નવા ઘર કર્યા હતી એમાં તો કાંઈ ટાઈમ મુકાય જ નહીં તો આમને પડો માળીએ ચડાવી દઈએ તો આપણે જો બધું ઉતારી લીધું ને હવે આપણે ઘરની સફાઈ કરી નાખી અમારા આણાનું હમૈયું એવું છે અમારે કેશુબેન જો બધું રમવા મળ્યા છે થોડી ન નાખતી હો કેશુ કાચના વાટકાના છે આ ગિફ્ટમાં આવેલા છે બહુ મસ્ત વાટકા છે આપણે ઘર સફાઈ થઈ ગઈ ને અભરાય ઉટકાજી ને હવે પોતું ને એવું કરીએ ને આપણે અભરાય પાસે ચડાવવાની છે તો અભરાય આપણે એટલી બહાર જ છે કેમ કે ઉટકવા પડે ને એટલે ઝાઝી અભરાય ન ચડાવતા તોય માળી તો ભરાઈ જાય ને બીજા વધારાના સેમાન મારો આણાનો સેમાન છે ને એ બધો સેટીમાં ઉટકવા કારે એમ થાય એટલે અડધા ચડાવી માળીએ બા એવા છે સ્પેશિયલ લીંબુ લઈ કેમ કે આ વસ્તુ તાંબાનું હતું ને એટલે આ જેમ ધોવો એમ ચમકે એટલે બા એવા છે લીંબુ લઈ લીંબુથી હવે ધોઈ નાખે હવે કામ શરૂ થઈ ગયું છે મોટા પાયે બે નંબર બધું લાવવા મળ્યા છે ઘરમાં અને હવે અભરાય સેટ કરવાની છે ગામ મોટી અભરાય હવે ચડાવી દઈએ હા ભાઈ હાજ સુધીનું કામ છે ભાઈ ઘણું બધું કામ પેન્ડિંગ થઈ ગયું છે મોટીને તો જો ભાઈ આને સરસ મજાનું હેલ્પ કરી રહ્યા છે અમારા બેન એટલે ઉપાધિ નથી કાંઈ એક એક ડબ્બો બટા હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું તો જો ભાઈ બધું માળે બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે આ ઝુમર હતા એ પણ અસ્મિતા લગાડવા મળી છે ઘર સારું કરીને થાકી જઈ હાંસ પડી જઈ ને ખાવા બેસી જાવ હાંસ તો તરત ઊંઘ જ આવી જાય કામ જ નહીં કર્યું ભૂકા કાઢને કે ભાઈ ઘર સારું કરી તો હવે તો વાળું થઈ ગયું છે ભીંડાનું સબ્જી બનાવેલ છે દૂધ છે ને રોટલા છે તો હાલો હવે તમે વાળું કરવા અને ખાસ કોઈને વિડીયોને ખોટું લાગ્યું હોય તો દિલથી માફી માગું છું પણ પ્લીઝ મજબૂરી હોય ને એટલે તમારે સમજવી જોઈએ બાકી કાંઈ એવું છે નહીં આપણને ભાઈ ફરી પાછો કહી દઉં હર હંમેશ બધા જને હું જેટલું મારાથી થાય એટલું શીખવાડતો હોઉં છું તો હંમેશા એ જ કરતો રહીશ પણ આ વસ્તુ નહોતી થાય અમને એટલે મારે ફરી પાછું તમને કહેવું પડ્યું તો કોઈ ખોટું લગાડતા નહીં હજી તમને કાંઈ એવો ડાઉટફુલ હોય ને તો કમેન્ટમાં પૂછજો કે હું કદાચ કાંઈ ખોટું કરતો હોય તો પણ તમે મને કહેજો કે આ કૌશિકભાઈ બરાબર નથી તો હું પાછો સુધારી લઈ તમ તારે ગલતી હશે તો જરૂર એક્સેપ્ટ કરી લઈ તો કમેન્ટમાં કહેજો કે ભાઈ મારી ભૂલ છે કે જે પણ તમને માઇન્ડમાં આવતું હોય એ કમેન્ટમાં કહી દેજો તો ચાલો આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં જોતા તો ફોલો કરી નાખજો મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાદેવ બાય બાય